નમસ્કાર, તમે જોઈ રહ્યા છો જીટીવી લાઈવ 24 ન્યૂઝ અને હવે મુખ્ય સમાચાર. રાપર તાલુકાના વલ્લભપુર અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે 14 ફેબ્રુઆરીના રોજ ખાસ વનભોજન અને પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શાળાથી અંદાજે 5 કિલોમીટર દૂર ગોઠિયા ગામે આવેલ પવિત્ર પાબુદાદા મંદિરે લઈ જવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં શાળાના શિક્ષકગણ તથા મહાનુભાવો હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. રિપોર્ટ હરખાભાઈ સોલંકી, રાપર, કચ્છ. રજાના મૂડમાં હોય પૂરું થાય એટલે જેમ વહેલા ઘરે જતા રહેવું, મોબાઈલ હાથમાં લઈને બેસી જવું, એ બધાના મનમાં હોય છે, નાના હોય કે મોટા હોય. જેથી પણ એમણે પોતાનો અમૂલ્ય સમય ફાળ્યો અને એને પણ અમે તમને જિંદગીની યાદગાર ક્ષણો માણવાનો સમય મળ્યો. આટલા ઉનાળાવાળા વિસ્તારમાં આટલા બધા લઈ આવવા, બધી વ્યવસ્થાઓ થવી, ભોજનની વ્યવસ્થાઓ થવી, ભોજન કરવા માટે બહેનો બધા આવે, લીલાભાઈ આવે, એ બધા આપણા સદભાગ્ય કહેવાય. તો તમને બધા ખુશ રાખવા માટે અહીંયા આવીને એમણે રસોઈ ગરમ બનાવી, રસોઈ તમને ગરમ જમાવીની તરફ કે લેતા હો વાહન આવે છે. બીજા તમને અભિનંદન કે તમે ચાલીને આવ્યા, વળતા ચાલી નહીં જાય, વળતા તો આખા દોડના વિદ્યાર્થીઓ થોડા સમય માટે ત્યાં આશ્રમ શાળા પછી લખ્યા હશે લેખ ત્યાં ભણવા માટે જશે. એના માટે થોડી વસ્તુ લઈ હતી આપણે આપી દેવી પડી. તમને આ બધા આનંદ કરાવે, મજા કરાવે, તમારી રાત દિવસ દેખરેખ રાખે, એમને પણ આપવી પડે ને આપણે. તો સૌથી પહેલાં એમને ભેટ આપી કે આપણે સૌથી નાની કે એની કોણ છે, આપણે સૌથી નાની જે કોઈ થાય આપણે અમૃતબેન એમથી કહીએ કે એક બોલ પેન અને એક બીજું કોણ છે ભાઈઓમાં નાનું? બેટા પ્રવીણભાઈ ના પાડી દે. આપણા માટે કોઈ પણ એક્ટિવિટી હોય, પ્રવૃત્તિ હોય, કોઈ પ્રવાસ પર્યટન હોય ક્યારેય ના નથી પાડતું. અને એ રીતે આજે આપણે ભૂતકિયામાં આવ્યા છીએ. વર્ષો પહેલાં એક વખત અમે વનભોજન બાળકોને કરાવ્યું હતું. સરપ્રાઈઝ એ બાબતનું છે કે ઓચિંતા નકુરમાં આપણે વચ્ચે આવી ગયા. મને કલ્પના નથી કે આટલી ઊંડે ને આટલા ઊંડાણમાં આપણને મળવા આવશે ને ખાલી મળવા જ નહીં, આપણા માટે કેટલી સરસ મજાની તમને ગમી જાય એવી બધી ભેટો લઈને આવ્યા, જમવાનું લઈને આવ્યા. અમે આવતા હતા ત્યાંથી આપણે આશ્રમ શાળામાંથી રસ્તામાં ફોન આવ્યો અને ફોન પણ અમૃતભાઈ કેટલીક માહિતી જોઈ લખાવું તમે લખાવી દીધું, સાથે વાત કરીને મૂકી દીધું. તે પણ મને કલ્પના નથી કે નકુરમામા આજે આપણે વચ્ચે આવશે. સૌ પ્રથમ તો આપણે નકુરમામાનું અંતરથી આશ્રમ શાળા પરિવારની કુટુંબને સ્વાગત કરીએ છીએ અને 3 તાળીઓથી વધાવીને ચાલો. તો એવા આપણા ખૂબ જ હૃદયમાં બધા બાળકોના એવા નકુરમામા આપણે વચ્ચે આવ્યા છે. અને આપણા ઘરે મામા આવે એટલે શું આવે તો એવા જ આપણા જ આશ્રમ શાળા નહીં, આખી સંસ્થાના નકુરમામા છે. અને એમ કહું કે અમારા મામા ના અમારા છે તો વળી પેલી સુશીલ વાળા કે અમારા છે, પડાપડી થઈ જાય છે. એ કામ કે ના એ કામ કે આજના મામા આપણે વચ્ચે આવ્યા છે એમનું હૃદયથી સ્વાગત કરી છે. અને મને તો ગદગદ એ વાત થયું કે આશ્રમ શાળામાં આપણે ત્યાં પણ આવ્યા, આશ્રમ શાળામાં તો ગમે ત્યારે આવી જાય છે. બહુ જ આનંદની વાત છે.
અને એમને જે વાત કરવી તે કરવાની. અમે આજે આ અનુદાનિત નિવાસી શાળા વલ્લભપુરથી બાળકોને વનભોજન માટે લઈને આવ્યા છીએ. એમાં બાળકોને ખૂબ મજા આવી. પર્યાવરણીય વાતાવરણ, નદી નાળા, વૃક્ષો, પશુ પંખીઓ બધાને જોવાની બાળકોને એટલી મજા આવી કે એના અભ્યાસક્રમ સાથે જોડાઈ ગયું અને અનુસંધાનિક શિક્ષણ મળ્યું એમને. એટલે આજે અમારો મોજીલો શનિવાર જે હતો ગુજરાત સરકારે જે નક્કી કરશે એ બહુ જ સારી રીતે અમારો સફળ થઈ હશે. આજે અમને અમારા સંસ્થાના મોભી ગ્રામ સંરક્ષકના નકુલભાઈ ભાવસાર પણ અમે જે આવ્યા એમના આશીર્વાદ મળ્યા અને બધા બહુ જ સારી રીતે અમને મજા આવી. એ બદલ આભાર સંસ્થાના આપણે મંદિરના કર્મચારીઓનો અને ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ. અમારા બાળકોને આટલી સારી રીતે એમણે સેવા આપી. આભાર.